હેલો ફ્રેન્ડ, જય માતાજી। તો આજે આપણે જવાનું છે લોહારાના ડેમે। હેલો ફ્રેન્ડ, તો આપણે લોહારાના ડેમે પહોંચી ગયા છીએ। તો આ લોહારાના ડેમનો ઢાળ છે, તો આપણે પેલા ઢાળ ચડી જઈ, પછી માથેથી આપણે નજારો જોઈશું કેવો દેખાય છે। અહીંયાથી જો ડેમનો નજારો કેવો સુંદર દેખાય છે, અને ઘણું બધું પાણી પણ છે ડેમમાં। ને આ ડેમની બાજુમાં લોહારા જવાનો કાસો રસ્તો પણ છે, ને અહીંયાથી તમે જુઓ ટ્રેક્ટર આવે છે। તો હવે આપણે ડેમની નીચે આવી ગયા છીએ, અને હવે આપણે ડેમ માથે જવાનું છે। તો અહીંયા એક રસ્તો છે બાજુમાં, આ એક જ રસ્તો છે અહીંયા, તો તેથી આપણે માથે જઈશું। હવે અહીંયાથી આપણે ઉપર ચડીએ। હવે આપણે બીજી ટ્રાય મારીએ, અને આ બીજી ટ્રાય હવે ચડી ગયો છું ઉપર। આ તૈલ્યો પણ આવી ગયો, એને ઉપર ચડાવી દઈએ। હેલો ફ્રેન્ડ્સ, આપણે ડેમ માંથી આવી ગયા છે અમે ત્રણેય। તમે જોઈ શકો છો અમે કેવી રીતે ચડ્યા। ત્યાં બીજ ચડવાની બીજી એક જગ્યા નથી, પણ ડેમ બહુ સરસ પાણી આવેલું છે, એટલે એટલા માટે ભલે થોડી કચતી થાય, પણ મેં કીધું આપણે ચડી જવું છે। અહીંયા ડેમ ઉપરથી તમને કેવું સુંદર નદી તમને દેખાય છે, અને ખૂબ સરસ એવું પાણી આવેલું છે। અહીંયા બંને સાઈડ લીલુંછમ વાતાવરણ આવેલું છે, અને અહીંયા ખૂબ આપણને મજા પણ આવે છે। આ છે લોહારાનો ડેમ। અત્યારે પાણી થોડુંક એમ બધું ભરેલું છે, પણ સલકાઈને જાતું નથી। અહીંયા ખૂબ સરસ એવો ઠંડો પવન પણ આવે છે, અને અહીંયા અમને બધાને બહુ મજા આવે છે। આ લોહારા ડેમનું પાણી શેત્રુંજી નદીની ભેગું બધું પાણી ભળી જાય છે। અહીંયાથી આ નદી શેત્રુંજી સુધી લાંબી છે, અને તેની સાથે પાણી બધું અહીંયા શેત્રુંજી નદીમાં ભળી જાય છે। ના, અમારા તલિયાભાઈના નખરા જુઓ, કેવા કેવા નખરા કરે છે અહીંયા ઊભો ઊભો। कौन है ये लोग? कहां से आते हैं? ના, અહીંયા ઘણી બધી માછલીઓ પણ આપણને જોવા મળે છે। અહીંયા માછલીઓ અને કાચબાઓ ઘણા બધા અહીંયા પ્રમાણમાં જોવા મળે છે। બેહું નાય છે આ તલિયા જેવી। અને અહીં એક ખૂણામાં ઘણા બધા કાચબા પણ આપણને જોવા મળ્યા, અને આ કાચબો મરી ગયો છે। અહીંયા બીજા 2-3 કાચબા પણ છે, તો આપણે જોયું તે જીવે છે કે મરી ગયા છે તે આપણે જોયું। આ કાચબો પણ મરી ગયો છે। આ કાચબો જીવતો હોય એવું લાગે છે, તે ડોકી બહાર કાઢે છે।
અમારે અભિભાઈ ચેક કરે છે, જીવે છે કે આપણે પાણીમાં રાખવાનું છે. આ 2 કાર્ડ બધો ભરી ગયા છે. આ એક જીવે છે. પાણીમાં કુલ્યા પણ ઓલા પાણા ઉપર અહીંયાથી જો તમને પાણીમાં પણ ઘણા બધા કાચબાઓ જોવા મળશે. એક અહીંયા છે, એક ઓલી સાઈડ છે. હવે આપણે ડેમ ઉપરથી પાછા જે આવ્યા હતા એ રસ્તે આપણે પાછા જઈશું. આપણે નીચે ઉતરી ગયા છે અને હવે ગાડી લઈને આપણે ઘર તરફ જઈશું. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.